કેટલાક ભાગમાં 20% શરૂ થશે અને દેશના ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો 80 કિલોમીટરની પ્રતિ ઝડપે આંધી પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 6, 7, 8, 9, 10માં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 11 થી 20માં પણ ભારે પવન આંધીના પ્રમાણ સાથે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. કેટલાકમાં વરસાદ તો કેટલાકમાં ગાજવીજ થવાની શક્યતા છે. 25મીથી 4 જૂન વચ્ચે પણ અરબ સાગરમાં એક હળવું સાયક્લોન બનવાની શક્યતા છે. પરંતુ અત્યારથી જ બંગાળ ઉપસાગરમાં હળવાના હવાના દબાણો અને ધીરે ધીરે ડિપ્રેશનો બનવાની શક્યતા છે. અને લગભગ તારીખ 13, 12, 13, 14થી આંદામાન નિકોબાર ટાપુમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થવામાં છે.